હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે અધિસ્તર અને વાયુરંધ્રના કન્સેપ્ટ એના વિશે આપણે સમજ્યા હતા. હવે એના પછી આજનો આપણો ટોપિક છે જટિલ પેશી, જટિલ સ્થાયી પેશી. બરોબર, જે સ્થાયી પેશીનો એક પ્રકાર છે. સ્થાયી પેશીના આપણે બે પ્રકાર પાડ્યા હતા, એક સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી. તો આપણે સરળ સ્થાયી પેશી પૂરી કરી અને હવે આપણે સ્ટાર્ટ થઈ રહી છે આજે જટિલ સ્થાયી પેશી. અને જટિલ સ્થાયી પેશી પતે એટલે આપણું વનસ્પતિ પેશી કમ્પ્લીટ. એના પછી આપણે સ્ટાર્ટ થશે પ્રાણી પેશી, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો ચલો આપણે શરૂ કરીએ આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક, જેનું નામ છે જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી. તો પહેલા એની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે. એની વ્યાખ્યા લખો અને પછી હું તમને સમજાવું. જટિલ સ્થાયી પેશી દેખાય છે. જટિલ સ્થાયી પેશી એ એવા કોષોનો સમૂહ છે જેમનું ઉદ્ભવ સ્થાન અથવા જેમના ઉદ્ભવ સ્થાન જુદા જુદા છે પરંતુ કાર્ય સમાન છે. તો શું છે જટિલ સ્થાયી પેશી? એવા કોષોનો સમૂહ છે, કારણ કે પેશી એટલે કોષોનો સમૂહ, કે જેમના ઉદ્ભવ સ્થાન જુદા જુદા, કે જેમનો ઉદ્ભવ અલગ અલગ રીતે થયો હશે. કઈ રીતે ઉદ્ભવ હશે એ ખબર નહીં, અલગ અલગ રીતે ઉદ્ભવ હશે ટૂંકમાં. અને પરંતુ કાર્ય સેમ, એનું બધાનું કાર્ય સેમ જ છે, એક જ કામ ઉપર એ કરતા હશે. તો જો આપણે ગમે વાત કરીએ, ગમે પેશી હોય, એનું મેઇન ઉદ્ભવ વનસ્પતિની અંદર સૌથી પહેલા કઈ રીતે થયો હશે? તો એક કોષથી થયો છે વનસ્પતિનો ઉદ્ભવ, અને એક કોષ શું પામ્યો હશે? વિભાજન પામ્યો હશે. વિભાજન પામ્યો હશે એટલે એક કોષમાંથી શું બન્યા હશે? બાકીના બે કોષ બન્યા હશે. આવી રીતે તો જે પહેલો કોષ છે હવે શું કરશે? પોતે વિભાજન પામવાનું બંધ કરી દેશે અને પોતે શું કરશે? કોઈ ચોક્કસ કાર્ય સાથે જોડાઈ જશે. એટલે આને આપણે અને આવા કોષોનો સમૂહ બનશે ને આપણે સ્થાયી પેશી નામ આપીશું. અને જે કોષ હજી વિભાજન પામતા જાય છે ને આપણે, અને એ બી એક કોષોનો સમૂહ બનશે, એને આપણે વર્ધનશીલ પેશી નામ આપીશું. તો આ સ્થાયી પેશી છે. તો સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી બંનેની અંદર ફરક એટલો જ છે કે બંને તો છે તો કાર્ય સાથે જોડાયેલા છે, બંને સ્થાયી છે, પોતે વર્ધનશીલ પામવાનો ગુણધર્મ ગુમાવેલો છે. કારણ કે જો વનસ્પતિની અંદર ગમે પેશી પહેલાં તો હશે તો એના જે કોષો હોય પહેલાં તો હશે તો વર્ધનશીલ, પછી શું થશે? મોટા થશે એટલે વર્ધનશીલ પામવાનો ગુણધર્મ ગુમાવશે અને પોતે એક કાર્ય સાથે જોડાઈ જશે એટલે સ્થાયી પેશી બની જશે. ઓકે, હવે જટિલ સ્થાયી પેશી અને સરળ સ્થાયી પેશી બંને વચ્ચેનો ફરક શું? તો જે જટિલ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી છે એની અંદરના જે કોષો છે એ બધા એક જ પ્રકારના છે. એમનું ઉદ્ભવ સ્થાન બી એક જ રીતે થયેલું છે અને કાર્ય પણ એક જ છે. અને જ્યારે જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તો એની અંદર બધા અલગ અલગ પ્રકારના કોષો હશે. કોષોનો સમૂહ પણ અલગ અલગ પ્રકારના હશે, જેમનું ઉદ્ભવ સ્થાન અલગ અલગ રીતે થયું છે. સમજવા જઈએ તો સરળ સ્થાયી પેશીની અંદર માન લો એક પ્રકાર આપણે કોષોનો કહીએ એ, તો આ બધા સરળ સ્થાયી પેશી અંદર એ પ્રકારના શું હશે? કોષો હશે. જ્યારે વાત કરીએ જટિલ સ્થાયી પેશીની અંદર, તો જટિલ સ્થાયી પેશીની અંદર આવી રીતે હશે. બી, સી, ડી, આવી રીતે જુદા જુદા પ્રકારના કોષો. જો આ ત્રિકોણ, આ અલગ પ્રકાર, બરાબર. તો આ કોષો કેવા? અલગ અલગ પ્રકારના, એમનું ઉદ્ભવ સ્થાન અલગ અલગ રીતે થયું છે, પરંતુ કાર્ય બધાનું શું છે? સેમ છે. એટલે એને આપણે નામ આપીશું જટિલ. જટિલ એટલે અલગ અલગ છે બધા.
એટલે જટિલ ટૂંકમાં કહેવાય શું કે જેને સમજી ન શકાય એવું તેવી એક આ સ્થાયી પેશી છે, પણ આને આપણે સરળ રીતે સમજીશું. ઓકે, તો એની વ્યાખ્યા થઈ છે. ચલો, હવે જટિલ સ્થાયી પેશીની અંદર આપણે વાત કરીએ તો બે પ્રકાર પડે છે. એક જલવાહક અને બીજું અનવાહક. ઓકે, 1 સેકન્ડ. ચલો, તો વાત કરીએ જલવાહક. તો આ બંને પેશીની વાત કરીએ તો બંને પેશી એક વાહક પ્રકારની પેશી છે. કેવી છે? વાહક પ્રકારની પેશી છે. વાહક એટલે કોને કહેવાય? કે જે વહનનું કાર્ય કરે. એવી પેશી કે જે શું કરે? વહનનું કાર્ય કરે, એને કહેવાય વાહક પેશી. તો જલવાહક અને અનવાહક બંને એક વાહક પ્રકારની પેશી છે જે શું કરે છે? વહનનું કામકાજ કરે છે. ઓકે, વહનનું કામકાજ. કોઈ બી વસ્તુ હશે વનસ્પતિની અંદર, કોઈ બી એક વસ્તુ હશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય આ કરશે વાહક પેશી. ઓકે, તો જલવાહક અને અનવાહક બંને શું છે? એક પ્રકારની વાહક પેશી છે જે શું કરે છે? વનસ્પતિની અંદર વહનનું કાર્ય કરે છે. વાહકની અંદર નામ જ છે જલ. જલ એટલે પાણીનું. શેનું વહન કરશે? પાણીનું વહન કરશે. અને આનું નામની અંદર છે અન્ન. અન્ન એટલે કે આ શું કરશે? અન્ન, ખોરાકનું વહન કરશે. તો વનસ્પતિની અંદર જે પેશી જલનું, પાણીનું વહન કરે એને જલવાહક પેશી કહે, અને જે ખોરાકનું વહન કરે અનવાહક પેશી કહે છે. ઓકે, તો આ બંને પેશી ભેગી થઈ જાય ને તો એક અલગ રચનાનું નિર્માણ કરે છે જેને આપણે બીજું નામ દઈએ છીએ, જેને આપણે કહીએ છીએ વાહિપુલ. જલવાહક, તમે પ્રશ્ન અંદર પૂછાઈ શકે કદાચ 1 માર્ક્સની અંદર કે જલવાહક પ્લસ અનવાહક, જલવાહક અને અનવાહક બંને ભેગા થઈને શું બનાવે? આવી રીતે તમને પ્રશ્ન પૂછે કે જલવાહક બરાબર અનવાહક, જલવાહક પ્લસ અનવાહક બરાબર શું બને? શું જલવાહક અને અનવાહક બંને ભેગા થઈ જાય એટલે એક નવી રચનાનું નિર્માણ કરે, અને એ રચનાનું નામ હે, યાદ રાખજો, એ રચનાનું નામ હે વાહિપુલ. વાહિપુલ. પ્રશ્ન અંદર પૂછાઈ શકે કે જલવાહક પ્લસ અનવાહક બરાબર શું? તો જલવાહક અને અનવાહક, જલ્લું પ્લસ અન્નું બરાબર પુલ, વાહિપુલ. જલવાહક પ્લસ અનવાહક બરાબર વાહિપુલનું નિર્માણ થશે. ઓકે, તો બંને આપણે પેશી જોઈ લઈએ. પહેલા અનવાહક જોઈએ, પછી આપણે જલવાહક જોઈએ, સમજીએ શું કહેવા માંગે છે. અનવાહક, અનવાહક. તો અનવાહક શું છે? એક જટિલ સ્થાયી પેશી છે જે શું કરે છે? વનસ્પતિ અંદર અન્નનું વહન, ખોરાકનું વહન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. શું કરે છે? વનસ્પતિ હોય, વનસ્પતિની અંદર અનવાહક શું કરે? ચલો આને આવી રીતે દર્શાવી દઈએ આપણે. અનવાહક પેશી છે, બરોબર, આ રીતે દેખાય રહી. એ અનવાહક પેશી શું કરે છે? ખોરાકનું વહન કરે છે, અને એ ખોરાકનું વહન બંને દિશામાં કરાવી શકે. બરાબર, શું કરે? બંને દિશામાં વહન કરી શકે છે. એ મૂળથી લઈ, માની લો વનસ્પતિના મૂળ હે, તો એ મૂળથી લઈ ઠેઠ પર્ણ સુધી, વનસ્પતિના પર્ણ સુધી શું કરી શકે છે? ખોરાકનું વહન કરાવી શકે છે. મેન જો ખોરાકનું ઉત્પન્ન કઈ જગ્યાએ થાય તો ખબર છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ અંદર ખોરાક ઉત્પન્ન થાય. એ ખોરાકને આ અનવાહક પેશી લઈ અને શું કરે છે? હવે જો દરેક વનસ્પતિ અંદર દરેક ભાગ કામ કરે છે, તો દરેક ભાગને કામ કરવા માટે શેની જરૂરિયાત પડે? ઉર્જાની જરૂરિયાત પડે. તો આ ઉર્જા કોણ પહોંચાડે છે? અનવાહક પેશી છે. નિર્માણ થાય પર્ણ અંદર, પર્ણના ભાગમાંથી પર્ણને ખુદ પર્ણ લેશે, કારણ કે એ બી કાર્ય કરે છે. પર્ણ લેશે, પર્ણથી નીચે આગળ આવશે, જે વર્ધનશીલ પેશી, બધા કોષોની જરૂરિયાત હોય, કારણ કે ઉર્જાની તો જરૂરિયાત હોય છે, કારણ કે દરેક ભાગ કાર્ય કરે છે. ઠેઠ મૂળ સુધી પહોંચાડવાનું હોય, અને એવી જ રીતે ઉપર બી પહોંચાડવાનું. પર્ણ થોડી આટલે પર્ણને ઉપર ભાગ હોય ને, તો એ બી ઉપર પહોંચાડવાનું હોય. તો ખોરાકનું વહન કઈ રીતે કરી શકે? બંને દિશામાં કરી શકે, ઉર્ધ્વ અને નીચે, અધો. ઉર્ધ્વ દિશા અને અધો દિશા બંને દિશાની અંદર ખોરાકનું વહન કરી શકે છે અનવાહક પેશી. હવે અનવાહક પેશી છે 4 ઘટકોની બનેલી હોય છે. અનવાહક પેશીની વાત કરીએ, એના ઘટકો 4 છે.
એ ચારે ચાર અલગ અલગ ઉદ્ભવસ્થાન અલગ અલગ થયું હશે. તો અનવાહક એના ચાર ઘટકો છે. અનવાહક, મૃદુતક, અનવાહક મૃદુતક, બીજું है અનવાહક દ્રઢોતક, બીજુંનું નામ તંતુ પણ કહી શકાય. અનવાહક દ્રઢોતક, અનવાહક દ્રઢોતક ના કહેવું તો અનવાહક તંતુ પણ કહી શકાય. પછી है ચાલની નલિકા, ચાલની નલિકા, અને પછી है સાથી કોષ. તો આ બધા એકમો દ્વારા શું થાય છે? આખા અનવાહક પેશીનું નિર્માણ થાય છે. તો આમાંથી આપણે વાત કરીએ તો જે આ ચાલની નલિકા છે એની રચનાની વાત કરીએ તો જે આના કોષ દિવાલ હોય છે, ચાલની નલિકાની કોષ દિવાલ, એની કોષ દિવાલ એ કેવી હોય છે? છિદ્રિષ્ઠ હોય છે, છિદ્રવાળી હોય છે. કેવી હોય છે? છિદ્રિષ્ઠ, કે જેમાં કેવો શેરા હોય છે. અને એનો આકાર કેવો હોય છે? તો એક નળી જેવો, જેમાં આપણે પાઇપ હોય, પાઇપ, તેનો આકાર કેવો હોય છે? નલિકા આકાર એનો આકાર હોય છે. નલિકાકાર, એનો આકાર કેવો? નલિકાકાર હોય છે. કોનો? ચાલની નલિકાનો. રેડી? ઓકે. અને બીજી વાત કરીએ કે જે અનવાહક પેશી છે એના ચાર ઘટકો છે. આ ચાર ઘટકોની અંદર આપણે વાત કરીએ તો જે હે ને એક અનવાહક દ્રઢોતક, આ અનવાહક દ્રઢોતક સિવાય બાકીના બધા ત્રણે ત્રણ ઘટકો, કયા ત્રણ ઘટકો? અનવાહક મૃદુતક, ચાલની નલિકા અને સાથી કોષ. આ ત્રણ ઘટકો જીવંત છે. આ એક જ ઘટક એવો જે શું કરે છે? જે જીવંત નથી. જે ઘટક જીવંત નથી, મૃત ઘટક છે. મૃત ઘટક કયો? અનવાહક દ્રઢોતક. ક્વેશ્ચન પૂછાઈ શકે. અને બાકીના કયા જીવંત ઘટક છે? અનવાહક મૃદુતક, ચાલની નલિકા અને સાથી કોષ. આ ત્રણ છે જીવંત ઘટક છે. બાકી અનવાહક દ્રઢોતક, અનવાહક તંતુ કહીએ એ નિર્જીવ ઘટક છે અથવા મૃત ઘટક છે. કેની અંદર? અનવાહક પેશીની અંદર. અનવાહક પેશીનું મેઇન કાર્ય શું? ખોરાકનું વહન કરવું. બંને દિશામાં વહન કરી શકે છે. ઉર્ધ્વ અથવા બંને દિશા અંદર વહન કરી શકે છે. ઓકે. એને કઈ ઘટકો કયા છે? અનવાહક મૃદુતક, અનવાહક દ્રઢોતક, ચાલની નલિકા અને સાથી કોષ. ચાલની નલિકાની રચના પૂછાય તો એ રચના એની યાદ રાખવાની. એની કોષ દિવાલ કેવી હોય છે? છિદ્રિષ્ઠ હોય છે અને આકાર એનો નલિકાકાર હોય છે. તો આ થઈ ગઈ આપણી અનવાહક પેશી. હવે વાત કરીએ જલવાહક પેશી. ઓકે. ચાલો, જલવાહક પેશી. તો જલવાહક શું છે? એક જટિલ સ્થાયી પેશી છે જલવાહક પેશી. અને એનું મેઇન કાર્ય શું? નામ ઉપરથી ખબર પડે. જલ, પાણીનું શું કરે છે? વહન કરે છે. શું કરે છે? વનસ્પતિ અંદર પાણીનું વહન કરે છે. પરંતુ આ પાણીનું વહન એક દિશાની અંદર જ કરે છે. શું કરે છે? એક દિશાની અંદર જ વનસ્પતિ અંદર પાણીનું એ વહન કરે છે. જલવાહક કઈ દિશામાં વહન કરે? તો કે ઉર્ધ્વ દિશામાં જ કરે. અધો દિશામાં વહન કરી શકતી નહીં. ઉર્ધ્વ દિશામાં પાણી અને ખનિજ ક્ષારો જે આપણે હોય, સોડિયમ, કેલ્શિયમ, જમીન હે, જમીનની અંદર શું હોય છે? વનસ્પતિને ખાલી એને પાણી અને શું કે બીજા એના વૃદ્ધિ માટે પાણી અને ખોરાકની જરૂરિયાત હોતી નથી. એના સિવાય એને બીજા બધા જેમાં આપણને શું વિટામિન્સ, મિનરલ્સની આવશ્યકતા હોય છે, એવી રીતે આમને પણ શું હોય છે? વિટામિનની બધી આવશ્યકતા હોય છે. શેમાંથી મેળવે? જમીનમાંથી મેળવે. તો પાણી ભેગું જે મેળવે, એકલું પાણી ના મેળવે, પાણી ભેગું શું મેળવે? એ જે ખનિજ ક્ષાર હોય એ બધું મેળવે. તો જલવાહક પેશીનું મેઇન કાર્ય શું છે? એ શું કરે છે? મૂળથી છેક પર્ણ સુધી. કેમ પર્ણ સુધી? કારણ કે પર્ણને જરૂરિયાત છે કે ખોરાક બનાવવા માટે. ખોરાક બનાવવા માટે શું કરશે? હવામાંથી CO2 લેશે, નીચેથી પાણી લેશે અને પોતે ખોરાક બનાવશે. પર્ણ, પ્રકાશ સંશ્લેષણ દ્વારા. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા એને ખોરાક બનાવવાનો છે. એટલે આ જલવાહક પેશી શું કરે છે? ઉપર પાણીનું વહન કરે છે. મૂળને કે પાણીની જરૂરિયાત છે નહીં, એટલે અધો દિશામાં આવવાની જરૂરિયાત નથી. ઓકે. તો વાત કરીએ જલવાહક પેશી, એના આપણે ઘટકોની વાત કરીએ તો જલવાહક પેશી મુખ્યત્વે એના ઘટકો છે 4, જેમ અનવાહક પેશીના છે. તેના ઘટકો 4 છે. કયા 4 ઘટકો? તો એક છે ઓલા જેમ જ જલવાહક મૃદુતક, ઓલો તો અનવાહક મૃદુતક, આ है જલવાહક મૃદુતક. પછી બીજો ઘટક है જલવાહક
તંતુ અથવા જલવાહક દ્રઢોતક, ઓલા અંદર હતું ને અનવાહક દ્રઢોતક, એવી રીતે આની અંદર જલવાહક દ્રઢોતક, બીજું નામ કહીએ તો જલવાહક તંતુ. પછી ત્રીજી વાત કરીએ તો જલવાહક જલવાહિની, ત્રીજું નામ શું? જલવાહિની. અને ચોથું નામ યાદ રાખવાનું, ચોથો ઘટક કયો હોય? જલવાહિનીકી. આની આ વસ્તુ પણ ખાલી કી લગાવી દેવાનું. ત્રીજો ઘટક જલવાહિની, ચોથો ઘટક જલવાહિનીકી. જલવાહિનીકી આમાં જશે કદાચ, દીર્ઘ આમાંથી હશે કદાચ મારા ખ્યાલથી. વિજ્ઞાનમાં થોડી રસોઈ દીર્ઘ જોવાનું હોય, ગુજરાતીમાં જોવાનું હોય. રેડી? ચલો, તો એના ઘટકો કયા કયા? તો યાદ રાખજો, જલવાહક પેશીના ઘટકો છે. પેશી મતલબ કોષોનો સમૂહ હશે, 4 જુદા જુદા પ્રકારના કોષો એની અંદર. જલવાહક મૃદુતક, જલવાહક દ્રઢોતક, બીજું નામ કે જલવાહક તંતુ, જલવાહિની અને જલવાહિનીકી. બરોબર? તો એના 4 ઘટકો છે. તો એની અંદર વાત કરીએ તો આજે જલવાહિની અને જલવાહિનીકીની રચનાની અંદર વાત કરીએ તો આની રચના કેવી હોય છે? જાલિકામય હોય છે. જાલિકામય, જાળી જેવી રચના હોય, આમ જોય ને જાળો એવી રચના હોય છે. જલવાહિની અને જલવાહિનીકીની રચના જાલિકામય હોય છે. ચલો, અને બીજું વાત કરીએ તો આજે જલવાહક દ્રઢોતક છે, જલવાહક તંતુ દ્રઢોતક પેશીની બનેલી છે. તો એનું મેન કાર્ય આધાર આપવાનું કાર્ય છે. એનું મેન કાર્ય શું છે? આધાર આપવાનું કાર્ય છે. એ શું કરે છે? આધાર આપે છે. ઓકે. અને આના વાત કરીએ અને બધા કોષોની વાત કરીએ તો આના બધા કોષોની કોષ દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. કોષ દિવાલ કેવી હોય છે? જાડી. હવે કોષ દિવાલ જાડી હોવાનું કારણ શું? એટલા માટે જાડી હોય છે કે જલનું મેન કાર્ય શું? જો એની કોષ દિવાલ પાતળી હશે તો શું થઈ જશે? પાણી તો આમ લઈ જતા ઢોળાઈ જાય બહાર. એટલા માટે એની કોષ દિવાલ કેવી હોય? જાડી હોય, જેથી શું પાણી બહાર ઢોળાઈ ના જાય. બરાબર? આપણે બી કંઈક વસ્તુ લઈએ તો પાતળ એવું પસંદ કરીએ કે કેવું હોય? આમ જાડું હોય, જેમ પાણી ઢોળાઈ ના જાય, કારણ કે પાણી આપણે પીવાનું હોય અથવા ગમે આપણે કામ કરતા હોય. તો એવી રીતે આ જલ હે જ્યારે ઉપર લઈ જાય તો માની લો કોષ દિવાલ પાતળી હશે, શું થશે? ઉપર લઈ જાય તો બાજુમાંથી ઢોળાઈ જશે, લીધું હશે તેના કારણે બધા ઢોળાઈ જશે. એટલા માટે એની કોષ દિવાલ કેવી જાડી હોય, જેથી શું થાય? પાણી ઉપર પહોંચી શકે અને ક્યાંય બી ઢોળાય નહીં. ઓકે. એટલા માટે એની કોષ દિવાલ કેવી હોય છે? બધા કોષની કોષ દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. અને આ જે જલવાહક દ્રઢોતક તંતુ છે એનું આ કામ શું છે? આધાર આપવાનું, જલવાહક પેશીને મજબૂતાઈ આપવાનું. બીજું વાત કરીએ કે આના આ જે 3 ભાગો છે, આ 3 ભાગો છે ને, કયા 3 ભાગો? તો જલવાહક દ્રઢોતક, જલવાહિની, જલવાહિનીકી. આ 3 ઘટકો છે મૃત ઘટકો છે. મૃત ઘટકો. અને એક આ ઘટક છે એ જીવંત ઘટક છે. કયો ઘટક? જલવાહક મૃદુતક એ પોતે એક જીવંત ઘટક છે. બાકીના 3 ઘટકો મૃત છે. ઓલા અંદર કેવું હતું? 3 ઘટક જીવંત હતા, એક જ મૃત હતો. આની અંદર 3 ઘટકો મૃત છે, એક આ ખુદ છે જીવંત ઘટક છે, જલવાહક મૃદુતક. રેડી? કોષ દિવાલ કેવી હોય છે? આની જાડી હોય છે. મેન કાર્ય શું હોય છે? જલનું વહન કરવાનું અને પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. હવે એક લાઈન આપેલી છે જેને આપણે સમજીશું કન્સેપ્ટ દ્વારા. લાઈનમાં શું કીધું? એવું કીધું છે કે જલવાહક મૃદુતક છે ને એ શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. હવે ખોરાકનો સંગ્રહ, તો ખોરાકની બધું કામકાજ તો આપણે ડિપાર્ટમેન્ટ કોને સોંપ્યો હોય? અન્નવાહકને સોંપ્યો હોય. તો જલવાહક મૃદુતકને ખોરાક શા માટે, સંગ્રહની જરૂરિયાત શા માટે? તો એ કન્સેપ્ટ સમજીએ આપણે. ઓકે. જલવાહક પેશી પછી પતિજી એની એક લાઈન છે, ખાલી સમજાવવા માટે થોડુંક તમને સમજાવી દઉં શા માટે આ જલવાહક મૃદુતક એ ખોરાકનો સંગ્રહ કરે છે. મૂળ તો આખા આવી રીતે ફેલાયેલા છે. એક થોડુંક જ સમજો ખાલી. ઓકે.
તો આવી રીતે જલવાહક ને અન્વાહક બંને બાજુમાં જ હોય, બરાબર. બંનેનું કામ શું? બાજુ, પણ આ બંને દિશામાં વહન કરી શકાય, એક જ દિશામાં વહન કરી શકાય. હવે જો પાણીને આપણે શું કરવાનું? ઉપર પહોંચાડવાનું. કઈ જગ્યાએ પહોંચાડવાનું? પાણીને આપણે ઉપર પર્ણ સુધી, ઉપર પર્ણ હશે, આ નીચે મેં ખાલી પ્રકાર બતાવ્યા, મૂળે ઉપર પર્ણ હશે, પર્ણ સુધી પહોંચાડવાનું હોય જલવાહક. રેડી? શોર્ટમાં લખ્યું, ખાલી પાણી નહીં, જલવાહક કે આખું નામ હે, શોર્ટમાં લખ્યું. તો જલવાહકનું મેન કામ શું? પાણી ઉપર પહોંચાડવાનું. તો હવે શું કરશે એ રહ્યું? આ મૂળ જમીન સાથે જોડાયેલું હશે, આ જમીન હે, બરાબર. આ શું હોય? આખે આટલેથી જમીન. અહીં શું હશે? જમીન. જમીન અંદર શું હોય? પાણી હોય. પાણી હોય પ્લસ ખનિજ ક્ષાર હોય. શું હોય? ખનિજ ક્ષાર હોય. હવે આ પાણી મૂળની અંદર એમને ના આવે, મૂળની અંદર એમને પાણી આવે નહીં. તો મેં તમને શીખવાડ્યું યાદ બાષ્પોત્સર્જન વાળી ક્રિયા સમજાય તો વાયુરંધ્ર વાળું, કે ઉપર પાણી ખેંચાશે. એટલે પાણી ઉપર જાય કઈ રીતે? આપણે જો સમજાવું છું. કોઈ બી વસ્તુ છે મેકી નીચે આવી છે, મેકી નીચે આવી છે, કારણ શું? ગુરુત્વાકર્ષણ. તો આ ગુરુત્વાકર્ષણ પાણી ઉપર શા માટે જાય? પાણી ઉપર જઈ જ ના શકે, કઈ રીતે જાય? તો ઈ હે ને એક બળ ઉત્પન્ન થાય. બળ કઈ રીતે? મેં તમને બાષ્પોત્સર્જનની ક્રિયા અંદર સમજાવ્યું હતું કે વાયુરંધ્ર શું કરે? એની અંદરથી બાષ્પોત્સર્જનની ક્રિયા થાય એટલે શું કરે? પાણી ખેંચે, એના કારણે પાણી ઉપર ચડે. પણ પાણી મૂળની અંદર કઈ રીતે આવે? મૂળની અંદર પાણી કઈ રીતે આવે એ સમજી. તો પાણીનો એક નિયમ હોય છે કે પાણી હે ને હંમેશા યાદ રાખવાનું કે પાણી જ્યારે એકલી વસ્તુ હશે ને, પાણી જ્યારે એકલી વસ્તુ હશે, પાણી એકલી કોઈ વસ્તુ અંદર હશે, ત્યારે એનો નિયમ હશે કે જ્યાં વધુ હશે ને ત્યાંથી ઓછી તરફ જશે. માની લો એક જગ્યાએ પાણી વધારે હશે અને એક જગ્યાએ પાણી ઓછું હશે, તો પાણીનો હંમેશા નિયમ છે કે વધુ તરફથી ઓછું તરફ જશે. તમે ગમે એ જગ્યાએ જોઈ લો, પાણી વધુ જ્યાં હશે ત્યાંથી હંમેશા ઓછું હશે, અહીંયા પાણી જશે. ઓછું પાણી હશે અહીંયા કંઈ પાણીનું વહન થશે. પણ વાત કરીએ કે પાણી એકલું પાણીની વાત છે, પણ જો પાણી સાથે કોઈ દ્રવ્ય જોડાઈ જાય, પાણી સાથે કોઈ બીજું કોઈ દ્રવ્ય હોય, દ્રવ્ય મેં તમને સમજાવ્યું કે દ્રવ્ય કયું કયું હોઈ શકે? દ્રવ્ય પાણી છે, બીજા ઘણા બધા પ્રવાહી હોય. મેં તમને દ્રવ્ય કદાચ 9મા ધોરણની અંદર આપણે 9મા ધોરણની અંદર પહેલો પાઠ આપણે જુદા જુદા પ્રકારના દ્રવ્ય આવે ને, તો દ્રવ્ય એના છે ગમે તે ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે હોઈ શકે, બરાબર. તો કોઈ પાણી સાથે દ્રવ્ય ભેગું જોડાયેલું હશે તો પાણીનું વહન કઈ જગ્યાએ થશે? જે જગ્યાએ દ્રવ્ય વધારે હશે. સમજો હું શું કહું? પાણી એકલું હશે ત્યાં તો પાણીનું વહન વધારથી ઓછા તરફ થશે, પણ પાણી ભેગું જો કોઈ દ્રવ્ય હશે, ગમે એ દ્રવ્ય હોઈ શકે, પાણી ભેગું જો કોઈ દ્રવ્ય જોડાયેલું હશે ત્યારે પાણીનું વહન ઓછા દ્રવ્યથી વધારે દ્રવ્ય તરફ જાય. ત્યારે પાણી છે એ માયને નથી રાખતું. ત્યારે શું માયને રાખે? શું હું સમજાવું? એમ સમજાવું. પાણી એકલું હશે ત્યારે શું થશે? પાણી વધુથી ઓછું તરફ જાય, પાણીનો નિયમ છે. પણ પાણી ભેગું કોઈ દ્રવ્ય જોડાયેલું હશે તો પાણી કઈ જગ્યાએ વહન પામશે? તો ઓછા દ્રવ્યથી વધારે જ્યાં દ્રવ્ય હશે અહીંયા કણે પાણીનું વહન થશે. કોઈ જગ્યાએ ઓછું દ્રવ્ય હોય, કોઈ જગ્યાએ વધારે દ્રવ્ય હોય, તો એ ટાઈમે પાણી એ જોવે કે હું મારે વધારથી ઓછું જવાનું, એ ટાઈમે પાણી એવું જોશે નહીં. પાણી એવું જ જોશે કે જો ઓછું દ્રવ્ય હોય તો મારે ઓછા દ્રવ્યથી વધારે દ્રવ્ય તરફ જવાનું છે. એ પાણીનો નિયમ. રેડી? પાણી એકલું હશે ત્યારે તો એ વધારે તરફથી ઓછું તરફ જશે, પણ પાણી અને દ્રવ્ય બંને ભેગા હશે ત્યારે તે ઓછા દ્રવ્યથી વધુ દ્રવ્ય તરફ જશે. ઓકે, સમજાણું? તો આ પાણીનો નિયમ. તો હવે આની અંદર કેવું થશે કે મૂળની અંદર જમીન અંદર શું હશે? એકલું પાણી હશે. એકલું શું હશે? પાણી. જમીન અંદર કેવું હોય? પાણી વધુ હશે. શું હશે? પાણી વધુ હશે. અને મૂળની અંદર વાત કરીએ, જલવાહક પેશી ઠેઠ મૂળ સુધી જોઈન્ટ હોય. આ શું હોય? ઠેઠ મૂળ સુધી જોઈન્ટ હોય, એટલે તો મૂળમાંથી પાણી ઉપર લઈ જાય. ઓકે, તો આ જે જલવાહક પેશી ઠેઠ મૂળ સુધી જોઈન્ટ હોય, તો હવે જલવાહક પેશી શું કરે? અન્વાહકને કે અન્વાહક મને થોડો ખોરાક આપને. એમ તો ખોરાક આપે જ છે, પણ આ શું કરે? જલવાહક અન્વાહક જોડે થોડુંક માગે કે મને ખોરાક આપે. ખોરાક શું છે? ખોરાક એક દ્રવ્ય. ખોરાક શું? એક દ્રવ્ય. શું है? જેમ પાણી है और ખોરાક भी શું એક દ્રવ્ય है. તો અન્વાહક શું કરે? જલવાહક શું કરે? અન્વાહક જોડેથી થોડો ખોરાક લઈ લે. પોતે કામ કરે એનો ખોરાક નહીં, પણ પોતે શું કરશે કે હું ખોરાકનો સંગ્રહ કરીશ. હું શું કરીશ? ખોરાકનો સંગ્રહ કરીશ. ઓકે, તો આ શું કરશે? જલવાહક છે, અન્વાહકમાંથી થોડો ખોરાક લેશે, જલવાહક મૃદુતક, અને શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. ખોરાકનો સંગ્રહ કરશે, મૂળ ઉદ્દીષ્ટ જોડાયેલું હોય તો આની અંદર શું થશે? ખોરાક શું છે? દ્રવ્ય છે, તો અહીં શું થાય? ખોરાકનું પ્રમાણ વધશે. ખોરાકનું પ્રમાણ શું થશે? વધશે. અને આઈકન જુઓ, પાણી વધુ છે અને અહીં ખોરાક વધુ છે. પાણીનો નિયમ શું છે? આઈકન દ્રવ્ય ખોરાક બારે ઓછું હશે તો ઓછા દ્રવ્યથી વધારે દ્રવ્ય તરફ વહન પામશે, તો પાણી બહારથી આ મૂળની અંદર આવશે અને પછી મૂળમાંથી ઉપર ચડશે.
સમજાય છે હું શું કહું? ફરીથી એકવાર રિપીટ કરું. હું શું કહેવા માંગુ, ખોરાક એક દ્રવ્ય છે, બરોબર. પાણીનો નિયમ છે કે ઓછા દ્રવ્યથી વધારે દ્રવ્ય તરફ વહન પામશે. હવે જલવાહકે શું કર્યું, અન્નવાહક જોડેથી ખોરાક લીધો, પોતાનું કામ કરે એટલો તો લીધો જ, પણ એને સિવાય વધારે લીધો કે મારે આનો સંગ્રહ કરવો હોય. ઓકે, અન્નવાહકે આપ્યો, બાજુમાં જ છે. જલવાહક મૃતક ખોરાકનો સંગ્રહ કર્યો, ખોરાકનો સંગ્રહ કર્યો, પરિણામે શું થશે, પાણીનો નિયમ એક વધારે દ્રવ્યથી ઓછા દ્રવ્ય તરફ જવું. તો મૂળની અંદર ખોરાક વધારે છે, બારે જમીનની અંદર ખોરાક ઓછો છે. તો એટલા માટે શું થશે, પાણી છે એ ઓછા દ્રવ્યથી વધારે દ્રવ્ય તરફ ગતિ કરશે, પરિણામે પાણી મૂળની અંદર પ્રવેશશે, મૂળમાંથી જલવાહક હવે ઉપર લઈ જશે. હલાય નહીં એટલા માટે, નકર તો જલવાહકને તો ખોરાકથી કામ જ શું, એને પોતાનું કામ કરે એટલું ખોરાક મળી જાય તો એને તો સંતોષ છે, પણ વધારે શા માટે ખોરાકનો સંગ્રહ કરે. તો આ હતી એ લાઈન. આશા રાખું તમને ખ્યાલ આવ્યો હશે. ના ખ્યાલ આવ્યો હોય તો બી કઈ લાઈન જરૂરી છે નહીં, પણ મેં સમજાવી દીધું. તો આના આપણે શું કહેમ, વનસ્પતિ પેશી અહીં પૂરી. એના પછી આપણે આવશે પ્રાણી પેશી. આશા રાખું છું કે તમને આ જટિલ સ્થાયી પેશી અંદર ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર, આવજો.